રામ રોતા હતા, ભગવાનને રોવું આવે? પણ ના, ભગવાનની લીલા હતી. મતલબ ભગવાનની લીલા હતી. અને લક્ષ્મણજી કોણ હતા? શેષનાગ, નાગોના રાજા શેષનાગ. હવે મેઘરાજનું નાગપાસનું બાણ વાગ્યું અને લક્ષ્મણજી ઘાયલ થઈ ગયા, બરોબર? તો રામ ભગવાનને ત્યાં આંસુ નીકળ્યા કે હવે મારા લક્ષ્મણને, મારા ભાઈને કોણ મારા ભાઈના પ્રાણ બચાવશે? ત્યારે વિભીષણજીએ સલાહ આલી, લંકામાંથી રાવણનો જે વેદ છે, ડોક્ટર છે, એને બોલાવો. એ આ બાણનો ઈલાજ જાણતું હશે અને એને બોલાવશો તો જ આનો ઈલાજ સંભવ છે, આનો જીવ બચી શકે, નહીં તો બચી શકશે નહીં. ત્યારે એ વેદને બોલાયા, વેદને પૂછ્યું. ત્યારે ભગવાને આદેશ આલ્યો હનુમાનજીને કે જાઓ સંજીવની બુટી હોજ પહેલા લઈ આવો. ત્યારે હનુમાનજી આખો પહાડ ઉખાડીને લઈને આવ્યા અને સંજીવની બાટીને ખવડાવી અને લક્ષ્મણજી ઊભા થઈ ગયા.